હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા મજામાં દેશો અને મજામાં જ રહેજો. તો સવારના વાગી ગયા છે મિત્રો 8:30 ને બધાને ગુડ મોર્નિંગ, સવારના સુપ્રભાત. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મિત્રો ઘણા સમયથી વ્લોગ નહોતો અપલોડ કર્યો, કારણ કે કામમાં ઘણા રહે છે કે કામમાં કંઈ ટાઈમ રહેતો નથી. તો હમણાંથી લગ્ન પ્રસંગમાં મિત્રો હું જતો હોય ગમે ત્યાં, કે જમણવારમાં ગમે ત્યાં જતો હોય, ત્યાં બધા અમારા ગામના સબસ્ક્રાઈબર મિત્રો છે અને અમારા કુટુંબના મિત્રો છે, એ બધા એમ કહે છે કે તમે વ્લોગ શું કામ અપલોડ નથી કરતા. તો મિત્રો હમણાં થોડાક કામમાં ફૂલ થઈ અને હમણાં કારીગરનો ને બધો સ્ટાફ બધો બંધ કરી દીધો છે. તો હમણાં તો બસ ઘર મેળા બધું કામ કરીએ છીએ મિત્રો. ઘર મેળા કામ કરીએ તો 5 પૈસા આપણને મળે, એટલા માટે હમણાં વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો. પણ બધાના રિકમેન્ડ એવી હતી કે તે વ્લોગનું પાછો ફરીથી સ્ટાર્ટ કરી દે, તમારું બધું ચાલે એમ છે. તો મિત્રો ફરીવાર એક નવો બ્લોગ લઈને આવી રહ્યો છું ઘણા સમય પછી. તો મારા બ્લોગને તમે જોજો, ને મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારમાં જો કારખાનામાં અમે આવી ગયા છીએ ને કામમાં થોડુંક ધ્યાન વધારે દેવું પડે છે, કારણ કે મિત્રો મંદીનો માહોલ છે, તો કામમાં વધારે ધ્યાન દેવું પડે. તો માતાજીને જો અગરબત્તીને એવું બધું કરી નાખ્યું છે ને ફાઇનલી મારા ટોમભાઈ જોઈને જગ્યાએ હોઈ ગયા છે. ને ઘણી વાર હું બ્લોગમાં બતાવતો હોય આપણું ફાઇનલ મિત્રો લોકેશન છે કંઈક આ રીતનું, અહીં બ્લોગ સ્ટાર્ટ કરતો હોય. ને મિત્રો જાય ડુંગળી આપણે કરી લીધી ખાવા માટે, અહીંયા હવામાન સારું રહે એ રીતે જાય રાખી દીધી છે. અહીં મિત્રો થોડુંક લસણ કરેલું હતું, લસણ જોઈ અહીં ટીંગાડી દીધું છે ને કારખાના મિત્રો કરી દીધું છે ચાલુ અત્યારમાં. તો અમારા મેડમ જેમને બોલાવે છે રૂગડી જાય, અમારા મેડમજી જો અત્યારમાં ટેબલ કાપે છે ને અમને કહે છે શું કહેતા હતા? હું બાકી છે. હાય, ગુડ મોર્નિંગ. તો અમારા મિત્રો મેડમજી થોડા મોટા જ આવતા હોય છે, તો એને વ્લોગમાં બહુ મન નથી લાગતું, કારણ કે ટાઈમ જ નથી રહેતો. અને એનું કહેવું એવું છે એને કહેતા ઘરે ને ઘરે વ્લોગ ઉતારવાથી વ્લોગ હાલતા નથી. તો મિત્રો એવું કંઈ હોતું નથી, ઘરે ને ઘરે તમે ફેમિલી બ્લોગ પણ ઉતારી શકો ને માતાજીની દયાથી એમાં પણ તમારે ચાલી શકે છે. તો અત્યારે મિત્રો મારે જવું છે મારા ભાણીબેન પાસે કન્યાશાળામાં હોસ્ટેલમાં રહે છે ત્યાં, કારણ કે હોસ્ટેલમાં રહે છે નીચા કોરડા ને એને જવાનું ભણવા ઊંચા કોરડા. તો એમને કંઈક થોડીક ફીની જરૂર છે, તો હું અહીંયાથી થોડીક દઈ આવું ને 200 રૂપિયાની જરૂર છે. તો મિત્રો મારે જવું છે અત્યારમાં ત્યાં. તો ચલો હું ત્યાં અત્યારમાં જઈ આવું ને આગળનો શોટ પછી મિત્રો નેક્સ્ટ શોટ આપણે લઈએ. ત્યાં સુધી વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ શોટમાં. તો ફાઇનલી મિત્રો વ્લોગમાં છે આજે બીજો દિવસ, કારણ કે કાલે એટલો બધો ટાઈમ રહેતો નહોતો, એટલા માટે જો વ્લોગમાં બીજો દિવસ છે ને પાછો વ્લોગ શૂટ કરું છું. તો સવારના વાગી ગયા છે મિત્રો 10:20 થવા આવી છે ને અમારા બેનભાઈ મગાવી છે ગુલ્ફી બધા માટે. તો અહીં જો મમ્મી ખાય છે, અમારા ભાણીબેન ખાય છે, એના મમ્મી હારો ખાય છે ને અમારા મેડમ જે બનાવે છે દાળ ભાત. તો બ્લોગમાં તમને બતાવી રહ્યો છે મને મેડમ જો ગુલ્ફી ખાય છે ને હજી કાંઈ ગુલ્ફીનું શું કહેવાય અનબોક્સિંગ આમાં બોક્સ ન આવે. તો અમે બધા તો ગુલ્ફી ખાઈએ છીએ ને તમારા બધાને ગુલ્ફી ખાવી હોય તો તમે તમારા પોતપોતાની પૈસાની ખાઈ લેજો, કારણ કે અહીં તો તમે કંઈ કોઈ આવો નહીં. એટલા માટે જો વ્લોગ શૂટ કરું છું. આજે વ્લોગનો બીજો દિવસ છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ને આજે આપણે શું ખાવાનું છે હું તમને બતાવવાનો છું. તો ચલો હું ગુલ્ફી ખાઈ લઉં ને પછી આપણે નેક્સ્ટ શોટ લઈ ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો જાય કુંડું બાંધ્યું હતું આપણે પાણી પીવા માટે છે, એટલે આવી ગયા છે ને અમારા મેડમ જો લાઇટ આવી ગઈ છે. તો નીચેથી ઉપર એમ બધા કામ કરવા જઈએ છીએ ને આને નીકળ્યું ટાટા સિવાય કંઈ આવડતું જ નથી મિત્રો. મારા મેડમજીને એમ બધા પાછા રીચીને કામે લાગી ગયા છીએ ને થોડાક મહેમાન આવ્યા હતા એટલે નીચે કામ કરવા ગયા હતા ને લાઇટ વહી ગઈ હતી. તો આપણું મશીન જો બંધ થઈ ગયું છે ફાઇનલી. તો પાછો સ્ટાર્ટ કરી દઈએ ને હું તમને બતાવું કઈ રીતની શું પ્રોસેસ હોય. આને કહેવામાં આવે છે મિત્રો ઇમરજન્સી બટન, અને ઓન કરી દેવાનું. આપણું મશીન થઈ ગયું છે ઓન ને હવે કરવાનું આપણે સીપીયુ સ્ટાર્ટ. જ્યાં નીચે હોય છે આપણે નોર્મલી સીપીયુની જેમ જ તે ને કરી દીધું સ્ટાર્ટ આપણે. ને હવે પછી આમાં જે પ્રોગ્રામ આવે આપણે ખોલવાનો છે. કંઈક જો આપણું આ રીતનું મશીન છે ને આમાં મેં જો હીરો ચડાવેલો હતો, લાઇટ વહી ગઈ હતી. તો
તો કદી સ્ટાર્ટ આપણે પ્રોગ્રામ ખુલે ત્યાં લગન મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે તો બસ ઘર મેળા બધું કામ કરીએ છીએ ને પછી થઈ ગયું છે મિત્રો ઓન. તો પ્રોગ્રામને થોડાક આપણે રેફરન્સ મારી દઈએ એટલે સ્મૂથલી ચાલી શકે. તો ફાઇનલી પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે ને હવે થશે મશીનમાં હોમિંગ કંઈક આ રીતનું. મશીન થઈ ગયું છે સ્ટાર્ટ ને એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો સફળતાપૂર્વક મશીન ચાલુ થઈ ગયું છે ને હીરો ચડાવેલો હતો ઓલરેડી. તો કંઈક આ રીતની પ્રોસેસ હોય એમાં અને મશીન બંધ હતું તો કરી દઈએ સ્ટાર્ટ. આ રાઉન્ડ મેળવી પછી આ 2 લાઇનિંગ મેળવવાની આવે આમાં એ આપણું કામકાજ હોય છે. તો એ લાઇનિંગ મેળવી લઈએ આપણે. આ રીતની કંઈ લાઇનિંગ મેળવવાની હોય ને કંઈ દઈ દેવાનું મિત્રો. આ એન્ટર દઈ દઈએ મિત્રો એન્ટર ને મશીન થઈ ગયું છે ચાલુ. અને કંઈક આ રીતનું આમાં હીરો કપાતો હોય મિત્રો. તો ચલો મિત્રો મશીનનું સ્ટાર્ટિંગનું તમને બતાવી દીધું છે અને હવે મિત્રો લાગી જાવ કામે. તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને મળી છે મિત્રો બપોરે જમવાના ટાઈમે. તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બની. તો હેલો મિત્રો, આજે વ્લોગમાં 3જો દિવસ છે. ટાઈમ કાંઈ રહેતો નથી તો પણ છતાં તમારા માટે બધાના કહેવાથી બ્લોગ શૂટ કરું છું. તો અત્યારમાં જો જે ઉઠ્યા છે આજે છે પાવર કપ મિત્રો, કારણ કે બુધવાર છે. જે ડીસીવાળાને થોડું ઘણું કંઈ કામકાજ હોય રિપેરિંગનું કામકાજ કરે છે. તો મિત્રો સાંજે તો માંડવો અમારા બેનની ઘરે હલીને જોવા ગયા હતા. તો અત્યારે 11 વાગી ગયા છે. 11 વાગે ઉઠ્યો છું કારણ કે રાતના 3 વાગે મિત્રો આવ્યો છું ને બસ જો અત્યારમાં બધું કામકાજ પતાવી દીધું છે. કારખાનામાં આવ્યું તો આંટો મારવા કામકાજ પતાવી મને એમ થયું એક શોટ ઉતારી લઉં ને 3 દિવસ બ્લોગનો આપણે એન્ડિંગ નથી કર્યું. તો થોડું ઘણું મિત્રો અત્યારમાં જો અમારા ટોમ ભગત હોઈ ગયા છે ફાઇનલી ને અમારા મેડમજી જો કપડાં ધોવે છે મારા ભાભી ને સોનું બંને. એના જો આ રીતના આપણે પહેલાં તમને બ્લોગમાં ઘણીવાર બતાવો મોટો અજમો થઈ ગયો છે. ભજીયામાં નાખવામાં આવે. હા છે મિત્રો વાયલો વહેલો ના બધા નીચે રજા છે એટલે કામ કરે છે. અને અમારા મમ્મી છે એ જો બાળ મંદિરમાંથી દાળ મળી હતી સાફ કરે છે. અને મારા બેન બધા બેઠા છે કારણ કે એને ઘણા સમયથી થોડું ઘણું કામ હતું અને બાકી તો બસ જો લાઇટ હતી નહીં ઇન્વર્ટરમાં શેડા નાખી દીધા છે. તો આપણે લાઇટ મિત્રો આવી ગઈ છે ને આ છે મિત્રો સોનું એના મમ્મીને ઘરે ગઈ હતી. ત્યાં ભાઈ વેચવાવાળા આવ્યા હતા ત્યાંથી આ વસ્તુ લઈ ગયો છે. રામ લક્ષ્મણ ને સીતાજી ને અહીંયા છે મિત્રો હનુમાનજી તેમના ભગત ને બંને બાજુ જો હાથી છે કંઈક આ રીતના. તો મિત્રો આશા કરું છું તમને વ્લોગ ગમ્યો હશે ને ગમશે જ કારણ કે 3 દિવસથી વ્લોગ શૂટ કરું છું, ટાઈમ રહેતો નથી. તોય છતાં આશા કરું છું તમને આ વ્લોગ ગમે અને ખાસ કરીને અમારી ચેનલમાં મિત્રો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અમારી ચેનલમાં હાવ નવા હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જ્યારે હું વ્લોગ અપલોડ કરું તો તમને બધાની પહેલાં નોટિફિકેશન જોવા મળે તમે મારો વ્લોગ જોઈ શકો. તો આ વ્લોગને હું અહીંયા એન્ડિંગ કરું છું. તો બધાને જય માતાજી, જય સીતારામ ને જય માતાજી. બધાને હવના માતાજી ખુશ રાખે. જય હિન્દ.